એએમસી જુનિયર ક્લાર્ક પરીક્ષા પર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન। ભ્રષ્ટાચારમાં ભાજપ ગળાડૂબ હોવાનો મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે। સત્તા પક્ષ નાની પરીક્ષાનું પણ યોગ્ય આયોજન ન કરી શકે। ભ્રષ્ટાચાર અને ગોલમાલનો એએમસીનો વધુ એક નમૂનો છે। આ યુવાનો અને પરીક્ષાર્થીના ભાવિ સાથે છેડછાડ છે। જવાબદાર સામે પગલાં ક્યારે લેવાશે તે પ્રકારના પ્રશ્નો કર્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાહેબ જુનિયર આસિસ્ટન્ટની 718 જગ્યા માટે 1,11,000 જેટલા અરજી કરતા પણ ગોટાળા અને ગોલમાલમાં ગળાડૂબ ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ 718 જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની ઓએમઆર સીટ બદલાઈ જાય છે, અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના દાવા કરતી કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર કરતા ભાજપાના શાસકો નાની સરકારી ભરતી માટે પણ જો વ્યવસ્થા ન કરી શકતા હોય તો 1 કરોડની જનસંખ્યાવાળા શહેરને કઈ રીતે વ્યવસ્થા કરતા છે મોટો પ્રશ્ન છે। તો જે પ્રકારે અમદાવાદમાં મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા વધુ એક વખત વિવાદમાં આવી છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। શું જવાબદારો સામે હવે પગલાં લેવાશે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે। લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આખરે કોણ બગાડી રહ્યું છે? પરીક્ષાર્થીઓની મહેનત બેકાર જશે કારણ કે અવારનવાર વિદ્યાર્થીઓ મહેનત છે તે વર્ષોથી કરતા હોય છે અને ત્યારબાદ પેપર લીકની ઘટના એક બાદ એક બને છે, પરંતુ સવાલ એ થાય છે કે શું જવાબદારો સામે પગલાં લેવાશે ખરા?